તો આ તરફ નવસારીમાં નવી વસાહત વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની। એક સાથે 4 કાચા મકાનોમાં આગ લાગી હતી। શોર્ટ સર્કિટના કારણે મકાનોમાં આગ લાગવાની ઘટના ઘટી। ફાયર વિભાગના આગ પર કાબુ મેળવવા પ્રયાસ। નવસારીના નવી વસાહત વિસ્તારમાં આગ લાગી। શહેરના નવી વસાહત વિસ્તારમાં બની છે આગની ઘટના। એક સાથે 4 કાચા મકાનો આગની ઝપેટમાં આવી ગયા। શોર્ટ સર્કિટ આ કારણ માનવામાં આવી રહ્યું છે। જોકે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી છે। આગને કાબૂમાં મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। રાજન જોડાઈ ગયા છે। રાજન, કાચા મકાનોમાં આગ લાગી છે અને આગ આખી પ્રસરી ગઈ છે, ત્યારે કેટલા સમયમાં આગમાં કાબૂમાં આવી જશે? કોઈ જાનહાનિના અહેવાલ છે? जी बिल्कुल प्रीति, आगनी घटना अंगे जो आपने जણાવ્યું तो नवसारी शहરના ટીકરા નજીક આવેલો નવી વસાહતનો વિસ્તાર છે। આ વિસ્તારની અંદર મોટાભાગે કાચા અને નાના મકાનો આવેલા છે। મધ્યમ વર્ગ અને સામાન્ય વર્ગના મકાનો છે। ત્યાં એક મકાનમાં શોર્ટ સર્કિટનો બનાવ બનતા લઈને આગ લાગી હતી અને એક મકાનમાં લાગેલી આગ આજુબાજુના 3 મકાનોને ચપેટમાં લઈ લીધા હતા અને આગે વિકરાળ સ્વરૂપે એક તબક્કે ધારણ કર્યું હતું। તેને પગલે આ વિસ્તારની અંદર અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અને આગને બુઝાવવા માટેના પ્રયાસો સ્થાનિક લોકોએ જ શરૂ કરી દીધા હતા અને તે દરમિયાન ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગ જે છે તે ઘટના સ્થળે પહોંચ્યું છે અને આગને હાલ હવે કાબૂમાં લઈ લેવામાં આવી છે। જોકે જ્યાં સુધી આગ કાબૂમાં આવી ત્યાં સુધી 4 મકાનો જે છે એ આગમાં બળીને ખાખ થઈ ગયા હતા। પ્રીતિ, આભાર તમામ વિગતો માટે રાજુ।